જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનો છે કોપરા પાક. તો એમાં શું જોઈશે કહું તમને. જો આ કોપરું છે, આ મુરત છે, આ કલર છે અને આ ઘી છે આપણે ડીશમાં ચોપડવા માટે. આટલી વસ્તુ જોઈશે. તો ચલો હવે આપણે બનાવીએ કોપરા પાક. જો આપણે પહેલાં ડીશમાં ઘી લગાવી દઈએ. બસ કરી નાખો. લગાવી દો કોશર. આજે ડીશમાં ઘી લગાવી દેવાનું. આપણે આમાં કોપરા પાક કાઢીશું એટલા માટે. બરાબર આ રીતે ઘી લગાવી લેવાનું. જો આપણે મોરસ લઈ લીધી છે ચાસણી બનાવવા માટે. હવે આપણામાં પાણી નાખશું. નાખો થોડું પાણી. જો આપણે મોરસ ડૂબે એટલું પાણી લેવાનું. જો આ મોરસ ડૂબે એટલું પાણી લઈ લીધું. હવે આપણે ગેસને સળગાવી દઈશું. બસ ગેસ સળગાવી દઈએ. જો આપણે ચાસણી કરવા મૂકી દીધું છે. આપણે એક તારની ચાસણી કરવાની છે. હલો આ રીતે ચાસણી બનાવવાની. એક તારની બનાવવાની. કોપરા પાક ખાવામાં મજા આવે. છોકરાઓને બહુ ભાવે. શિયાળામાં ખવાય. આમ તો 12 મહિના ગમે ત્યારે ખવાય, પણ શિયાળામાં થોડું વધારે મજા આવે. કોપરા પાક આપણે 300 ગ્રામ કોપરાની સીણ લીધી છે અને 250 ગ્રામ મોરસ લીધી છે. આ રીતે માપ લીધું છે આપણે. મોરસ ઓગળી જાય એટલે આપણે ગેસ ધીમો કરી દઈશું. હવે આપણે કલર નાખી દઈએ અંદર. ચાસણીમાં કલર નાખી દઈએ. નાખી દો. પીળો કલર છે. ચાસણીમાં જ નાખી દઈએ. ચમચી નાખો બસ. કલર તો નાખવો હોય તો નખાય. ના નાખ્યું તોય ચાલે, ને નાખીએ તોય ચાલે. આ રીતે આપણે ચાસણી બનાવવાની. જો આપણે ચાસણી જોતા રહેવાનું. એક ટીપું પાડો ડીશમાં. બસ ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ. ગેસ ધીમો કરી દેજો. ગેસ ધીમો કરી નાખો. બિલકુલ ધીમો કરી નાખો. હવે ધીમા ગેસે કરવાની. ચાસણી આપણે જોઈ લઈએ છીએ. ચાસણી જોઈ લો તમે. મૂકી દો તાળી તો અંદર. હા બસ જોઈ લો. આ રીતે જોઈ લેવાની. આ બાજુ રાખો. હા કરો તાર થાય છે. હજુ નહીં થઈ. આ રીતે જોતા રહેવાનું. હલાવતા રહો. હવે આપણે ધીમા ગેસે કરવાની. જો આપણે હવે ચાસણી જોઈ લઈએ.
મૂકી દો તાવી, તો મેં મૂકી દો તાવી, તો મેં મૂકી દો. બસ જોઈ લો, જો થઈ ગઈ આપણી. હા, ચાસણી થઈ ગઈ છે. જો આપણે કોપરાની છીણી નાખી દઈએ, આપણી ચાસણી થઈ ગઈ છે. નાખી દો, નાખો. હા, લઈ નાખો. આ રીતે કોપરાની છીણી નાખી દેવાનું. લઈ નાખો, ગેસ બંધ કરી નાખો. પેલું છે નાખી દો, બીજું બધું નાખી દો. લઈ નાખો. જો આપણે ગેસ બંધ કરી દીધું છે. હલાવી નાખો બરાબર. નીચે લઈ જાય, નીચે લઈ જઈને કરો. હા, નીચે ઉતાર દો પહેલાં, પકડો. હલાવી દો સરખી. આ રીતે કરી દેવાનું. જો આ રીતે મિક્સ કરી લીધો. હવે આપણે ડીશમાં નાખી દો. નાખી દો ડીશમાં બધો. આ રીતે ડીશમાં લઈ લેવાનું. જો તૈયાર છે આપણો કોપરા પાક. સારું, જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.